આજે આપણા આંગણે જ્યાં સંતો પધાર્યા છે, પૂજ્ય બુરા બાપુ જે અત્યારે બોલ્યા તે, પછી અમારે આસુ બાપુ, મનજી બાપુ અને શું નામ, ગંગદાસભાઈ અને દલપત બાપુ બધા આવ્યા છે. તો ધન્ય છે બધાના ભાવને. અને સંતો આવે ત્યાં આનંદ જ હોય, આનંદ હોય. આ હમણાંથી ઘણા ટાઈમથી અમારા ગુરુભાઈનું ટોળું નહોતું, તમે એકલા હતા, તમે જાજા હતા, હું એકલો હતો. એટલે આજ તમારે નિરાત રાખવાની છે. ધન્ય છે આવા પુરુષોને સાદા વેશમાં, ધંધા દાફામાં, શેર સિટીમાં રહી અને જેણે ભગવાનના ભજનનો યોગ પકાયો. ધન્ય છે આવા મહાપુરુષોને. મહાપુરુષોને ક્યાં ગોતવા જવા, અને જે ગોતવા નીકળ્યા એને જડતાય નથી, અને જડે તો ઓળખાતા નથી. જડે તો ઓળખાતા નથી. એટલે એવા મહાપુરુષો આપણે ઘરને આંગણે પધાર્યા છે. અને એના આપણે ઘણી વખત પ્રોગ્રામમાં આપણે યાદી પણ કરી છે, જાહેરમાં ઘણી વાર વાત કરી છે. તો આજે ખૂબ આનંદની વાત છે. આજ તો મારે બોલવાનું નહોતું, પણ હવે અડધો કલાક બોલી નાખું છું. સદગુરુ સદગુરુ દાતા મોક્ષ સદગુરુ દાતા મોક્ષ કા, જેની જાહેર જગ મેં જાણ, જે જન ગયે શરણ મેં પામે પદ નિર્વાણ. જે કુળ में અવતરે ઓ કુળ પર જાય, મસ્કચ્છ જલ પર રહે, પંખી ગગન ઉડાય, પંખી ગગન ઉડાય. ભક્તિનો માર્ગ રે, ફૂલ કેરી પાખડી સૂંઘે તેને સ્વાદ ઘણેરો હોય રે. ભક્તિનો માર્ગ રે,
એવા ફૂલને સુંજ્યા રે ગોપી સંદને પરથરી એવા ફૂલને સુંજ્યા રે ગોપી સંદને પરથરી આજને છોડી દીધા સિંહાસનના રાજ રે આજને છોડી દીધા સિંહાસનના રાજ રે એવો ભગતિનો માર્ગ રે ફૂલ કેરી પાખડી એ સુંગે સ્વાદ ઘણેરો હોય રે આ એવા ફૂલને સુંજ્યા રે હરિચંદ્ર ને તારામતી આયવા ફૂલને સુંજ્યા રે હરિચંદ્ર ને તારામતી કાશી જઈને શાળા રે આઈ તો કાશી જઈને શાળા રે એવો ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાખડી એ સુંગે એ સ્વાદ ઘણેરો હોય રે એવો ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાખડી
એ સ્વાદ ઘણેરો હોય રે એવો ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી એવા ફૂલ ને સુંજા રે પાંડવો ને દ્રૌપદી આ એવા ફૂલ ને પાંડવો ને દ્રૌપદી વૈરાટ નગર માં મજૂરી કરેલ રે આ વૈરાટ નગરમાં એ મજૂરી કરેલ રે એવો ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાખડી आई तो आशुंगे ने स्वाद घणेरो होय रे एवो भक्तिनो मार्ग रे आएवा मेघधारवा प्रतापे रे लीलबाई बोलिया रे आएवा मेघधारवा प्रतापे લીલબાઈ બોલ્યા એ દેજો એ ગુરુના શરણમાં વાસ રે એ ગુરુ ના શરણમાં વાસ રે એવો ભક્તિનો માર્ગ રે ફૂલ
કેરી પાખડી આ સૂંઘે સ્વાદ ઘણેરો હોય રે એ સૂંઘે એ સ્વાદ ઘણેરો હોય રે એવો ભક્તિનો માર્ગ રે બોલ કેરી પાંખડી નાના બાળકોને જેમ વડીલો કહી શિક્ષકો કહી નાના બાળકોને ફોહલાવીને એના માવતર મૂકવા જાય છે અને ઓલા ફોહલાવીને એને ભણાવે છે. એમ સંતો મહાપુરુષો કેટલા દયાળુ છે. હવે માર્ગ ભક્તિનો કીધો પણ આવરણના ઢગલા હે હવે આમ ફૂલની પાખડી અને ઓલા જે પુરુષોના તૈણીના દ્રષ્ટાંતો લીધા ત્રણેયના આવરણ કેવડા હે અને આમે સંઘર્ષ વિના સફળતા થતી જ નથી. હે સંઘર્ષ જોઈ તો આની મજા. તાપ જેટલો હોય એટલી રસોઈ સારી પાકે. આપણે દૂધ પાક બનાવવો હોય હવે ક્યારેક ટટીકું નાખીએ હવે તો દૂધ પાક થાય. એ તો એની ધોમ અગ્નિ જ્યારે સુલમાં હોય અને પછી દૂધ પાક એ તમારો દુબકીએ પડ્યો હોય માલપા તાવીથો ફરતો હોય તો દૂધ પાક જામે. એમ આમાં આ માર્ગે હાલતા આનંદની જે મીઠાશ આવી છે, આનંદનો જે રજમો મળ્યો છે, આનંદ પ્રાપ્ત થયો છે એટલે એને આવરણ કોઈ વસાતમાં નથી. એના સ્વરૂપની ઓળખાણ થઈ છે. આનંદ પ્રાપ્ત થયો છે, આનંદનું ઘર મળ્યું છે. અને હરેક મહાપુરુષોના જીવનની અંદર આવું બધું હોય જ છે અને હોવું જોઈએ. ભક્તિ કરવાની તો જ મજા આવે. એટલે ક્યાંક કોકે કીધું છે કે સાધુ ભૂખ્યો ભલો ને ધરાણેલો સિંહ ભલો. સાધુ ભૂખ્યા હોય ને તો તમને પ્રેમ બહુ મળે, કારણ કે એની પાસે ખિસ્સામાં કાંઈ ન હોય એટલે એ બહુ પ્રેમ આપે. સાધુ ભૂખ્યો ભલો અને ધરાણા પછી આપણે નથી જોતા એ ફાટે રખડે. ધરાણા છે એનો પ્રેમ પછી તમને ન મળે, કારણ કે આ પછી તમે એને નાના લાગવા મળે. સિંહ ધરાણેલો ભલો એટલે ધરાણો હોય ને તો મારણ ન કરે, કોઈને વેડે નહીં. એટલે મહાપુરુષોના જીવનની અંદર બધા સંઘર્ષો ખૂબ આવ્યા છે, હોય જ. પણ મહાપુરુષો જે આ ભજનના ગુણાનો વાદો ગાય છે એ ગાવા ખાતર ગાતા નથી, કેવા ખાતર કહેતા નથી. જે આ બે પુરુષોએ આપણને સત્સંગમાં નામનો મહિમા, નામ વિશે કેવડા બળની વાત કરી. હે કારણ કે નામ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણા કેટલાય જન્મોની કાંઈક પુનાઈ હોય, અથવા હું કહું છું પુનાઈ ન હોય તો સંતની દ્રષ્ટિમાં તો આવી ગયા છે. હે એની દ્રષ્ટિમાં તો આવી ગયા છે. એટલે આપણે ભાગશાળી છે. અને હંમેશાને માટે પોતાના આત્માને કાયમ માટે ભાગશાળી જ રાખો. પોતાના આત્માને કાયમને માટે આનંદમાં જ રાખો. કેટલા આત્માઓ તો એવા છે હાથે કરીને કૂવામાં પડે છે, દુઃખી ને દુઃખી. હા, એમાંથી બહાર નીકળવાનું છે. તમે જુઓ તો આપણે રોંઢાની સભામાં વાત કરી હતી
કે ઝૂંડના ઝૂંડ આવા આના વિચાર ને ઓના વિચાર ને ઓના વિચાર, પછી ભક્તિ પડતી મેલે ને પછી ઓમ ચાલુ કરે. હવે ભૂરા બાપુ ને હસુ બાપુ આગળ થઈ ગયા છે. હે ગીત તમે જો તો કઈક ઝુંડના ઝુંડ વહે છે, પણ એક નામનો પ્રતાપ એવો છે કે નામના પ્રતાપે બધાય ઝુંડો સિંહની ગર્જનાથી ભાગે છે ને ભાગ્યા છે. આ મહાપુરુષો જે ગુણાનો વાદો ગાઈ ગયા છે, વાતો એના ગુણ ગાવા હેલા છે. જેમ આપણે અત્યારે રામાયણને ગાવી બહુ હેલી છે, પણ બનીને રામાયણની જ્યારે પ્રક્રિયા બધી ચાલુ હતી તો બહુ અઘરી હતી, બહુ વહરાઈ હતી. વિચાર કરો, ભગવાન રામને વનમાં જવાનું થયું, કેવી વસ્તુ બની છે. સવારે ગાદી તિલક થવાનું હતું અને રાતો રાત વાજુ ફરી ગયું. રામાયણ આપણને ગાવામાં બહુ સરળ છે, પણ અતિ ગહન વસ્તુ છે. આપણે દુઃખને ગાઈ, પણ દુઃખ આપણી ઉપર આવી પડે ત્યારે દુઃખનો અનુભવ થાય. દુઃખ શું કહેવાય એ ત્યારે એની ખબર પડે, નકર દુઃખની વાત થાય. એમ આ બધાય નામના પ્રતાપે ગહન વિષયો હોવા છતાંય સરળ બની જાય છે. બાકી આપ બળે કોઈ દિવસ આ જે ઝુંડ છે એ પાછા વળતા નથી. ઝુંડ પાછા વળતા નથી. એક આપણે ગાયું બાંધી હોય તો ગૌશાળાની અંદર માખ્યુંને તમે ગમે પંખા મૂકો તો માખ્યું ભાગે નહીં, પણ ધુવાડો કરો એટલે ભાગી જાય. ધુવાડો કરો ને એટલે ભાગી જાય. નકર માખ્યું અને એમાંય શ્રાવણ મહિનામાં મઘા નખ્તરની માખી, એટલે તો તમે ગૌશાળામાં જાઓ એટલે તમને હોતે સટકા ભરી જાય. ખીજાણેલી જ હોય, અમુક માણસ ખીજાણેલા જ હોય, એ ખીજમાં જ હોય. તો એવા અનેક ઝુંડો નામના પ્રતાપે ભાગી જાય છે. મહાપુરુષોના જીવનની અંદર એ વસ્તુ બની છે. તો ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી સૂંઘે એને સ્વાદ ઘણેરો હોય. એ આનો સ્વાદ આપણે સૂંઘી લેવાનો છે. આપણે હાજરા હજુર આ સ્વાદ મળ્યો છે. મોટા મહાપુરુષોએ ખૂબ દુઆ કરી છે, ખૂબ કૃપા કરી છે. હું કહું છું ઘણી વસ્તુ છે, પણ હવે એ આપણે વગોણા કાંઈ કરવા નથી. બધાને અનુભવ તો છે, પણ એ વગોણા કરવા, એ વગોણા ગાવા કરતા આપણે હારા ગીતનું ગઈ કયો. વગોણા ગાવામાં હું ગીત હારા ગવાય. જાનને તમે માનો બાયુ બેનું બધા બેઠા હોય ને, એમાં અમુક ખીજાઈ ગયેલી ડોશી એક વાર બેઠી બેઠી ગાણાની વગોણા ગાતી હોય, એ બીજી એની બાયુની ઈર્ષા કરતી હોય. આને કાંઈ આને મનમાં છે, કાંઈ આને મનમાં છે, આને ઘરવાળો મરી ગયો 3 વર્ષ થયા છે લે, અને ગાય છે. એટલે આ ઓલાને ગાણા કહેવાય. આનંદ, એ આનંદ જે કરાવે એ ગાણા કહેવાય, અને બીજી પીડા ઊભી કરો એને વગોણા કહેવાય. તો હવે જગતના વગોણા કાંઈ ગાવા નથી. અને સદગુરુએ જે તમને તાર ઓળખાયો, જે શબ્દ બ્રહ્મ શબ્દ ઓળખાયો, જે લક્ષ્ય બંધાયો છે, બતાવ્યો છે, એ 16 વાલને કૃતિ છે. જેની બધાય સંતો, અચ્છુ બાપુએ વાત કરી, બધાય સંતોની એમાં સાખ છે, એમાં બધાની સહી છે, એમાં સાખ પૂરે છે. નારદ સારદ શિવ સનકાદિ, હવે મોટા પુરુષો કહેવાય, એ આ નામમાં ટેકો પૂરે છે. તો ફૂલને સૂંઘ્યા, ફૂલ સૂંઘે એને સ્વાદ આવે. આપણે 500 માણસનું રસોડું બનાવવું હોય તો એની વાત કરતા આપણે રોંઢે વાત કરીએ તેનું લિસ્ટ કરતા વાર ન લાગે, એની વાત કરતા વાર ન લાગે, પણ રસોડું બનાવવું એમાં વાર લાગે. એમાં તમે જુઓ, સુલા જોઈ, સુલું જોઈ, ઠામ વાસણ જોઈ, પાછા બનાવવાવાળા જોઈ, બનાવવાવાળા પાછા મગજના ફરેલા ન હોવા જોઈએ. આ મગજના ફરેલા વાળા જો બનાવવાળા હોય ને તો રસોઈ બગાડ્યા વગર રહે ને, બગાડે.
એટલે આ મારા બાપ, આ સંતો દયાળુ છે, મગજના કોઈ દી ફર્યા નહીં, એટલે કેટલાયના ઉધાર થયા, હે કેટલાયના ઉધાર થયા. ત્યારે ફૂલને જેને સૂંઘ્યા એને આનંદ આવ્યો, જેને એ રસોડા ખુલ્યા એને આનંદ આવ્યો. પછી તો તમે જો કે ખાધું પીધું મને કાંઈ ન ભાવે, મારે નેણે નિંદ્રા ન આવે, રાતું કાઢું છું જાગી, ઘાયલ બનવો બન્યો છે વૈરાગી. એવી શબ્દની બરસી લાગી, જે નામની બરસી, નામનો એવો શણગાર છે કે એનાથી પછી કે ખાધું પીધું મને કાંઈ ન ભાવે. પણ ઓલા એમ કે છે ખાધું પીધું મને ખૂબ ભાવે, મારે નેણે નિંદ્રા ખૂબ આવે. રાત પછી રાત જાય છે ભાગી, ઘાયલ મન નથી બન્યું વૈરાગી. હે ઓલા એમ કે છે. પણ જેના મનની અંદર કાંઈક રંગ આવ્યો છે એને તો જીવન જીવવાની મજા છે, ઓલાને તો જીવન જીવવાની ક્યાં મજા છે? હે એ તો કહાણા જ રહે છે. આ તો આવા પુરુષો, આપણે વાત કરી સિટી શહેરની અંદર રહી અને કેવડો યોગ કમાણા હોવા છતાંય આવા સરળ સ્વભાવના જીવનથી રહેવું એ બહુ અઘરું છે, બહુ અઘરું છે. ધન્ય છે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત થાય, સિદ્ધિ પ્રાપ્ત થાય, ભક્તિ પ્રાપ્ત થાય, આ યોગ પ્રાપ્ત થાય, પછી એને જીરવો એ અઘરો છે ને આ પુરુષોએ જીરવી જાણ્યું કહેવાય, જીરવી જાણ્યું કહેવાય. બાકી જગત તો એને તો આ તમને ફૂલનો હાર પહેરાવે એ બીજા બિચારા કેમ જોઈ શકે? હે બીજા કેમ જોઈ શકે? પણ કમાય છે. આમાં તો પહેરનારે મજબૂત હોવા જોઈએ ને પહેરાવનારે મજબૂત હોવા જોઈએ, તો ભેગું થાય એવું છે. આ એનું કઈ કામ નહીં. બીતા બીતા તમે માનો હાર પહેરાવે, એ કઈ હાર ઉગે થોડો? હે પણ પહેરાવનારે મજબૂત હોવા જોઈએ ને પહેરનારે મજબૂત હોવા જોઈએ. આ આનંદની વાત છે, લહેરની વાત છે. તો ફૂલને સુંગ્યારે ગોપીચંદને ભરત રે. ઓહો, આ ભક્તિ સુધારસ પાનની અંદર કેવો આનંદ આવ્યો છે, કેવી લહેર આવી છે કે રજવાડા મૂકી દીધા. હે એ વાત મૂક્યા, એ વાત એ સાચી છે. પણ દેહે કરીને મનથી, દેહે કરીને મૂકીને વૈયા ગયા એ વાત સાચી છે, પણ મનથી મૂકાણા એ મોટી વાત છે. મનથી મૂકાણા એ મોટી વાત છે. ત્યારે ગામડે ગામડે આપણા મહાપુરુષોએ, ઉગારામ બાપા જેવાએ સિંહના ટોળા હાંસવા, સિંહના ટોળા. એ ટાઈમની અંદર, ગતની અંદર ઘણા પુરુષો હતા જેઓ જે હાકલ પડકારા કરતા હતા, અને જ્યાં જ્યાં કોઈ આમ કોઈ ઉગમણા ને કોઈ આથમણા ને કાંઈ ઓતરાદાન, કોઈ દખણાદાન, કોઈ પૂર્વમાન, કોઈ પશ્ચિમમાન, ઉત્તર ને દક્ષિણ ને એ બધી દિશાઓની અંદર મહાપુરુષો પાક્યા. એની હાજરીમાં જે પુરુષો આનંદ કરી ગયા, ત્યાં અત્યારે તમે જુઓ એ ન્યા નગારા વાગે છે, ધૂપ ધજાને શ્રીફળ ચડે છે, ધૂપ ધજાને શ્રીફળ ચડે છે. સિંહનું ટોળું હાંસવું એ મોટા પુરુષો જ કરી શકે, બાકી એકાદું હોય ને તોય નથી હાંસવી કે અત્યારે ભલે 50,000 ભેગા થતા, પણ એક સમાધિ લેવો ગોતી ગયો લ્યો. હે કયો તમે અત્યારે કદાચ 50,000 હાલો ભેગા થાય છે, પણ એ ત્યારે બધા મહાપુરુષોને જીરવતા હતા. અત્યારે બે સત્સંગની વાત કરે કે હસુ બાપુને ન્યા તમે ક્યાં બેહાર્યા? હે જોયું ન જાય. ઓલા તો બધા મહાપુરુષો હારે રહેવાવાળા, હારે જ્ઞાન ગોષ્ઠી કરવાવાળા. અને એ પુરુષો એ ટાઈમમાં એ નિંભાડો એવો પાક્યો તો અનેક પીર બન્યા, ઓલિયા બન્યા, સંતો બન્યા, ભક્તો બન્યા, મહાપુરુષો બન્યા. એ સમાધિઓ આજ પૂજાય છે. હે મહાપુરુષોના હૃદયનો પ્રેમ સર્વ કોઈ ઈચ્છે છે, પણ એક સદગુરુનો પ્રેમ ઈચ્છવો, બાકી કોઈનો પ્રેમની આશા ન રાખવી. હે સદગુરુનો એકનો જ તમને પ્રેમ મળશે. એ જગતની અંદર તમે બધી આનંદ અને એ તમારી માથે એનો જે પ્રેમ, એની કૃપા થઈ, એ તમારે જન્મ તમને એ કૃપા એ ખૂટતી નથી કોઈ. હે
પછી બીજા ભિખારી વેડા શું કરવા? હે, ભિખારી વેડા કરીએ કોઈ જ ભેગું નથી. હાંડિયાનો ઓઠ કાંઈ પડે ને કાંઈ કોઈ દી શિયાળબાઈ ખાય ને. માટે ભજનનો માર્ગ સંતોય બતાવ્યો છે. ભજનમાં સીવીટ રાખો, ભજનમાં સીવીટ રાખો. જો બધી મજા એ હોવાણ થવા જ મળે, બધી હોવાણ થવા મળે. અને ઓલું ભજન ન હોય તો કહાપાનો પાર ન રહે. હે, સાંભળીને બગાડે, બોલીને બગાડે, ખાઈને બગાડે, જોઈને બગાડે, હાલીને બગાડે. જ્યાં જોવો ત્યાં બધી રીતે એનો બગાડ જ હોય. પણ ભજનાનંદી પુરુષો છે એ બોલીને હદારે, જોઈને હદારે, સાંભળીને હદારે અને હાલીને હદારે એ મહાપુરુષો છે. એના પ્રમાણ કહેવાય. તો ફૂલને સૂંઘ્યા રે હરિશ્ચંદ્રને, ફૂલને સૂંઘ્યા ગોપીચંદ્રને ભરતરી, જેણે છોડી દીધા સિંહાસનના રાજ. રાજ તુસલાયું ખબર હતી કે આ ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ માથે જમડા ફરે તિત્ર માથે બાત. ઘડી પલકી ખબર નહીં, વાત હાવ સાચી છે. અને આમાં સેવાનો ટાઈમ હોય તો એ સાડ રાખીને કરી લેવું. ભજનનો ભાવ થાય તો એ સાડ રાખીને ભજન કરી લેવું. કારણ કે અત્યારે તો એટલું બધું, પહેલાં જમરાજા પાડો લઈને આવતા એટલે ધીમે ધીમે વાર લાગે. ક્યાંક વરસાદ બહુ પીડ્યો હોય તો એમ ઊભું રહેવું. અને અત્યારે હવે એને ક્યાંક એવું વાહન કર્યું છે ને પટ દે પૂતરું પડી જાય. હે, પટ દે. એ કે અમે બધા સા પીતા હતા ને એ અમે બીડી જગવી ને ભાઈ જગવી રહ્યા, ત્યાં પટ ને ગયા. હે, આટલો ઝડપી જમાનો છે. જીવનમાં બધી ઝડપ. 3 દિનના લગ્ન હતા એ બધું એક દિવસમાં નથી, બધું પૂરું એક દિવસમાં પૂરું. પહેલાં 12 દિન 15 દી ગૌઢિયું બુઢિયું ઈ ગયો હોય તો બેહતા હોય. હવે તમારો 3 દિન 5 દીમાં પૂરું. કે શાંતિ હવન કરી નાખો અને જોઈત દીવો ભેગો દીવો શિવાલય દીવો મૂકી આવો. જોઈત ભેગી જોઈત, પણ આ જોઈત નહોતી. આ જોઈત શિવાલયમાં શિવમાં ભળે એમ જોઈત નહોતી. આ કરવું હું જોઈત ભેગી જોઈત ભળે તો વાંધો. આને આખી જિંદગી કૂતરાને બળા જ માર્યા છે. હે, આખી જિંદગી કૂતરાને બળા માર્યા હોય, લોટિયા ચપટિયાને લોટ ન દીધો હોય, એ જોઈત કાંઈ શિવની હારે ભળે? પણ રિવાજ રાખ્યો છે, રિવાજ રાખ્યો. માટે જોઈતમાં જોઈત મહાપુરુષો ભળે છે. ત્યારે ગોપીચંદને ભરતરી જેણે છોડી દીધા સિંહાસનના રાજ. કેટલી લેર આવી છે, કેટલી લેર આવી છે. નહીતર આ બધી વાત આપણે અનેક ઘણી વાતો સાંભળીએ છીએ, હજારો ઠેકાણે સાંભળીએ છીએ. અમલમાં કોક મૂકે એવા વિરલા પુરુષો છે. અને ખરો લાભ એ લઈ જાય છે. એ તનથી સુખી છે, ધનથી સુખી છે, મનથી સુખી છે. હોય તોય સુખી છે, ન હોય તોય સુખી છે. એ કાંઈ નાની વાત નથી, નાની વાત નથી. મહાપુરુષોએ અને ખૂબ ખેમા ત્યારે આ વસ્તુ બની છે. એમને આ વસ્તુ બનતી નથી. હમણાં અમે બોટાદ બાજુ જીવણ બાપુ બેઠા છે ને, અમે તમને કીધા વગરના એક દી બોટાદ 2 કલાક પૂરતા આવ્યા હતા. એટલે એમાં એક ઠેકાણે અમે બેઠા. પછી એને અમારે વાતની વાત નીકળી. આ બની ગયેલી વાત છે ને, આપણે હયાતની વાત એમ. એટલે ઓલા ભાઈએ ઓળખાણ દીધી કે આ રાયપરના બાપુ છે. એટલે અત્યારે પહેલાં એ તો પૂછે કાંઈ જોવાનું કામ કરે છે? હા, તો કે અમે પૂછીએ એમ. કે ભાઈ એવું તો કાંઈ ખબર નથી, અમારે એનો બહુ પરિચય નથી, પણ જગ્યામાંથી આવે છે. એ કે બાપુ મારે એવું જોવરાવું છે, એવું જોવરાવું છે. કેટલી વખત મેં ભજન મંડળીઓ કરીને વિખાણી, મંડળી ટકતી નથી. ભજનની મંડળી ટકતી નથી. મેં કે એમાં કાંઈક તમારો ફોલ્ટ હશે કીધું. ભજનની મંડળી કે અમે કેટલી થાપી, તમે જો મોટા જાન લીધા, નાના જાન લીધા, રામસાગર વહાવ્યા, પણ મંડળી ટકતી નથી. એવું કાંઈ તમે જોઈ દો. મેં ભાઈ એને માટે આપણે કોઈક મહાપુરુષોના શરણે જવું પડે.
અને એ કાંઈક રેણ કરી દે ને પછી મંડળી ન વિખાય. એ કાંઈક રેણ કરી દે તો પછી મંડળી ન વિખાય ને, કારણ કે મંડળી વિખવાવાળા બહુ જાજા છે. આ તો સારું કર્યું, સારું છે તમે બેઠા છો ને, આને વીખી નાખે. માથા ના જવો તમે બધા. પૂછો ભોરા બાપુ, પૂછો હસુ બાપુ ને, આમ અમારે મંજિયાતાને પૂછો. આમ તો આપણે બધા વડો વળી છે, તમે માથાના ને અમે માથા, તમે માથાના ને અમે માથાના. હા, એટલે એવા મહાપુરુષો આપણને મળ્યા છે. એને આપણા તાર સાંધ્યા છે, જેવા તેવાય સાંધ્યા નથી. તો બે ફિકર રહીને ભજન કરી લેવું. જવો જીવનની મજા, જવો જીવનની મજા. પછી કે ફૂલને સૂંઘ્યા હરિશ્ચંદ્રને તારામતી. ઓહો, આ ફૂલની ભક્તિના ફૂલની સુગંધ લીધી. પણ પેલા આપણને એ આશ્ચર્ય થાય છે કે કેસે ફૂલની પાંખડી જેવી, અને આ વહરાય કેટલી. જગત દ્રષ્ટિએ તમે જુઓ તો વહરાય છે. હીરારામ બાપાને એ સમયની અંદર પૂજારામ બાપાનું શરણ લીધું તો ઘણા લોકો ત્યારે એમ કહેતા કે એલા મુસલમાનને કઈ ગુરુ કરાય હે, એમ ક્યાં આ જગ્યાઓની તાણ છે, ક્યાં તમે જુઓ તો ભેખવાળાની તાણ છે. કોઈને નહીં તો મુસલમાનને ગુરુ કહે. અને 7 વર્ષ સુધી બાપાને કુટુંબાર મેળ્યા હે. તો એને એ પદની મીઠાશ આવી છે ત્યારે આ બધું તુષ લાગ્યું છે ને હે. આ બધુંની એને મીઠાશ આવી છે, કાંઈક આનંદ આવ્યો છે. તઈ આ હે તઈ ટકી રહે ને, નકર તો અઘરું થઈ જાય ને, અઘરું થઈ જાય. તો એવા મહાપુરુષો આપણા ઘરને આંગણે અને આપણે આપણી ગતની અંદર તો એવા પુરુષો કેટલાય પાક્યા છે હે, કેટલાય પાક્યા છે. 3 મહિના ને 11 દિવસ બાપાએ અગાઉ કીધું આપણે હામી જગ્યામાં કે ભાઈ મારે અખાત્રી 30 બીજમાં મારે જવું છે હે. મારા સદગુરુ પૂજારામ મારી હામાં છે. આપણે 15 જણાની વૈશ્ય બાપાએ કીધું હે, 15 જણાની વૈશ્ય કીધું. નકર રૂખડ્યું જીવન, ગાઉની સેવાન, કૂતરાની સેવાન, ગાંડાની સેવાન હે. પણ મહાપુરુષોને સેવવા માટે એની પારક દ્રષ્ટિ કેવડી કહેવાય, પારક દ્રષ્ટિ કેવડી કહેવાય. પણ જો એવા મહાપુરુષો આપણને દૂર ધોયા મહાપુરુષો મળ્યા છે. આપણા મોટા પુરુષો બધા એ ઝૂંપડીઓમાં રહીને ભગવાનનું ભજન કરી ગયા છે. ઝૂંપડીઓમાં રહીને ભગવાનનું ભજન કરી ગયા છે. ભગવાનના ભજનનો પ્રતાપ જ એવો છે, ભજનનો પ્રતાપ એવો છે. તો ફૂલને સૂંઘ્યા હરિશ્ચંદ્રની તારામતી. જેણે જે કાશીએ જઈને વેસાણા, એક વખત આપણું અપમાન થાય તો આપણને કેટલું દુઃખ લાગે, મનને કેટલો કલેશ થાય. ક્યારેક કાંઈ આપણને ન ગમતું હોય ને એવી વસ્તુ બને, ક્યારેક આપણા, કારણ કે આ તો સંસારનો ઘાટ છે. ક્યારેક દૈહિક દુઃખ હોય, ક્યારેક કુટુંબનું હોય, ક્યારેક સમાજનું હોય, ક્યારેક બધા હોય જ હે. દેહમાં દર્દ આવે તો એક વખત માણસ ઘાંઘો થઈ જાય હે, ઘાંઘો થઈ જાય, રોજ તો ફરવા મળે. ડૉક્ટરે આમ કીધું છે, રિપોર્ટ આમ આવ્યો છે, ઘાંઘો થઈ જાય. આ તો આ યંત્ર હરખું હાલે છે ત્યાં લગી જવાની મજા છે. હરખું હાલે છે ને ત્યાં લગી હોકારાય દઈ દેજો ને ભજન સાંભળજો ને મજીરા વગાડવા મળજો હે. નકર તમે જુઓ આમ આ બાજી બગડ્યા પછી કાંઈ આપણે આમ બેહી હકી? આ સરખું બરોબર છે, આ બાજી બરોબર છે, ત્યાં લગી આ બધો આનંદ કરી લ્યો. સમય હોય ત્યાં લગી આસન વાળી લ્યો. કેટલાય તો આસન વાળવામાં ભૂલી ગયા. જ્યાં લગી આપણું શરીર હરખું છે ત્યાં લગી આસન વાળીને બેહો, પછી આસન નહીં વળે. એ કાંઈ તમને એમાં અનુભવ ન થાય કાંઈ નહીં, પણ મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો છે એમાં કાંઈક હશે તો ખરું ને, એમાં કાંઈક હશે તો ખરું. આસનવાળું ભજનની અંદર ભજન કરતા એમાં તમને અનુભવ ન થાય તો કાંઈ નહીં, પણ તમારો એ રૂપિયો, રાણી સિક્કાનો રૂપિયો તમારો
એ જમા થઈ ગયો એ વાત તો સાચી છે હે, એમાંથી ન સમજાય તો કાંઈ નહીં. આને આપણે વાત કરી હતી રોંઢે એમ કે અંધારું ગમે એટલા વર્ષોનું હોય, તમે ત્યાં દીવો પેટાવો એટલે અંધારું ભાગી જાય. પછી એમ ન કે ભાઈ મારે તો આટલા વર્ષથી આ છો, મારે તો 100 વર્ષ થઈ ગયા, 200 વર્ષ થઈ ગયા, હું હમણાં નહીં જાઉં. કેવા પણ જ નથી. એમ આ બધા મનના પ્રપંચો છે, એ બધા એવા છે. પણ હરિના નામનો દીવો જે ઘટમાં થયો ત્યાં બધું અવિદ્યારૂપી અંધકારનો નાશ થાય છે. અને અંધકારનો નાશ થયેલા પુરુષો આપણને મળ્યા છે. અંધકારનો નાશ થયેલા પુરુષો મળ્યા છે. ત્યારે જેણે કાશીનગરમાં જઈને વેસાણા ભક્તિને માટે, ધર્મને માટે કંઈક જીવનમાં કરી શકું. આપણે આપણા સંતો બાપા કહેતા, દેવારામ બાપા કહેતા કે ભાઈ, દેવારામ બાપા દાદા એમ કહેતા કે ભાઈ દેહ રાખતા ધર્મ નહીં, ધર્મ રાખતા દેહ. આપણે તો વ્યવહાર રાખતા ધર્મ, વ્યવહાર બધું હસવાઈ જાય, દેહ રાખતા વ્યવહાર રાખતા ધર્મ. પણ સંતોએ ધર્મ રાખતા, વ્યવહારે ધર્મ રાખતા અને દેહે ધર્મ રાખતા. આ સંતોએ જગતમાં જીવી બતાવ્યું છે. ધર્મને આગળ રાખ્યો અને જીવી બતાવ્યું. ઓલા કે આમ ન થાય પણ આને કરી બતાવ્યું. ભક્તિને માટે વેસાઈ ગયા, વેસાઈ ગયા. બાકી તો આપણે ઓલા મહાપુરુષો કે છે ને, એ કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો હરિ રે કરે એમ કોઈ, કરી તો જુઓ. આકાશના રે માર્ગે વાલે વાદળી બનાવી, ઓ એ આકાશના રે માર્ગે વાલે વાદળી બનાવી, ઓ એ બંધરે શ્રીફળમાં પાણી ભરી તો જુઓ મારો હરિ રે કરે એમ કોઈ, કરી તો જો. કીડીના રે પેટમાં વાલે આતર કેમ ઘડિયા, મોરના પીસામાં રંગ ભરી તો જો મારો હરિ રે કરે એમ કોઈ, કરી તો જો. મહાપુરુષો જોવો ભગવાન આ કહે છે મારો હરિ કરે એમ કોઈ કરી તો જોવો થાય. પણ સંતો મહાપુરુષોએ ધોરી રસ્તા કરી દીધા. જગત એમ કે આમ ન થાય એમ સંતોએ કરી બતાવ્યું. અને અત્યારે આપણે આ ભજન સત્સંગમાં બેઠા છે, તમે કંઈક કરી રહ્યા છો, તમે મૂંઝાતા નહીં. ઘણા મૂંઝાય બહુ જાય. તમે એ માર્ગે હાલી રહ્યા છો એટલે તો ઉગારામ બાપાએ કીધું 7 જન્મ સુધી તમને નહીં છોડું. એટલે તમે આ માર્ગમાં એમાં જ બેઠા છો એટલે બહુ મૂંઝાવું નહીં, ક્યારેક દાંત કાઢવા. હે, કારણ કે જે મહાપુરુષોએ જે માર્ગે હાલીને જે કર્યું ને એ માર્ગના આપણને પથિકના મહાપુરુષો મળ્યા છે ને આપણે એ માર્ગે અત્યારે આનંદ કરી રહ્યા છે. હે, આનંદ કરી રહ્યા છે. કાશીમાં ભક્તિને માટે વેસાઈ ગયા તો આપણે એકાદો કલાક નીંદરને ખોટી કરીને ભજન કરવું. આપણે ભજન સત્સંગમાં બેઠા હોય અને કેટલાય તો તમે જો સત્સંગમાં બેઠા બેઠા ધ્યાનમાં બેસે. આપણને એમ થાય કે આને ધ્યાન લાગી ગયું લાગે છે, પણ વાડી ભેગો થયો હોય, ધ્યાનમાં લગાડ્યું હોય, વાડીએ પૂછ્યો બોરા બાપુ તમને ન ખબર હોય માંડવીમાં ઈડું બહુ આવી એટલે બેઠો હોય ભજનમાં, પણ એ ઠેઠ વાડીએ પૂગ્યો હોય.
આને આ જ દવા છાંટવી પડે. માટે સંતો મહાપુરુષોએ એ કરી બતાવ્યું મહાપુરુષોની એને જે કરી બતાવ્યું એ થોડું આપણો દેહ સશક્ત છે ત્યાં સુધીમાં થોડું એ બધું કરો. સંતો તો શરીર પરાધીન થઈ ગયા હતા, કોઈને તકલીફો હતી એટલે મહાપુરુષોએ બળ બંધાવ્યા છે કે આસન ન વળે તો કાંઈ નહીં, પણ અત્યારે વળે છે ત્યાં લગી તો વાળો. હે મહાપુરુષોએ કીધું છે ન વળે તો કાંઈ વાંધો નહીં, પણ અત્યારે વળે એમ છે એ લાવો તો લઈ લ્યો પદ્માસનનો. હે માટે અને શ્વાસે જે આપણે બ્રહ્મ શબ્દનું જે ગાન સાંભળી રહ્યા છે, હે જે ગાન તો થઈ રહ્યું છે, જે શબ્દવાજ થઈ રહ્યો છે, આપણે એને સાંભળવાનો છે. એ કંઈક સાંભળી તો જવો. હે ખાલી આવવું ને જાવું ને બેહવું ને ઉઠવું એ લાભનું તો છે, નો સમજાય તોય, પણ છતાંય ઓલું કાંઈક એકાદો થોડોક તો રસ પીવો લ્યો એનો. હે એનો રસ લ્યો થોડો. અમે બનાસકાંઠા ગયા તો અમારે યારે મુંબઈના 2-3 ભાઈઓ હતા, એટલે ઓલા બાબલાવે કહુંબુ બનાવ્યો, અફીણનો કહુંબુ બનાવ્યો. એટલે એને તો બાબલાનો એનો રિવાજ હોય, થોડોક બધાને તાણ કરે. એટલે એ બધાને તાણ કરતાં અમને તાણ કરી કીધું ભાઈ અમને તો ફાવે નહીં, તમે આનંદથી લ્યો. ત્યાં ઓલા મુંબઈવાળા એક જણ હતો કે આનો થોડોક રસ ચાખવો જોઈએ, આ રસ શું છે એ ચાખવો જોઈએ. તો એ આપણને એમ થાય ધન છે તારા માત પિતાને, કેટલી જીગર કરી કહેવાય. એમ આપણે આનો રસ થોડોક ચાખવો તો ખરા. સંતો કહી ગયા છે, આ કહે છે કે આ રસ બહુ ઉત્તમ છે, તો થોડોક ચાખવો તો ખરા. મુંબઈનો માણસ જો અફીણ પીવાથી થયો હોય, મને કે બાપુ થોડોક રસ ચખાય. મેં કીધું તમે ક્યારે પીધો છે કે નહીં? કોઈ દી પીધું નથી, પણ આપણને અત્યારે આમ ચાખવા મળે છે તો શું જાય આપણું. એમ આપણને આપણને ઢાળમાં દોડતા આ માર્ગ મળી ગયો છે. દોડવું તું ને ઢાળ આવ્યું. એમ આપણને આ મહાપુરુષોએ લાભેશ્વરનાથ, દેવારામ બાપા, ભાલારામ બાપા, મામૈયા બાપુ, આ બધા મહાપુરુષો ગામડે ફરીને 5 માણસો ક્યાંક. એ તો તમે માનો આજ વાહનની સગવડતા સુવિધા થઈ ગઈ, અને કેટલાય મગજથી ફ્રેશ થવા ભજનમાં જતા હોય, કેટલાય પ્રસાદ લેવા માટે ભજનમાં જતા હોય. તમારે એવું ન માનો 10,000ની સભા છે એટલા બધા વૈરાગ ફાટી ગયા છે. ઘરે જઈને તો ભાગ હાટું બાંધે છે. હે પણ એટલું નક્કી કરી લેજો કે આ મહાપુરુષો કે છે એ રસ થોડોક સાખો, તમે જોવો એની મજા. હો ફૂલને સૂંઘ્યા ગોપી હરિશ્ચંદ્રને તારામતી જે કાશીએ જઈને વેસાણા, ભક્તિ માટે કે છે વેસાઈ ગયા. એક થોડુંક ઓલું ઋણ ચૂકવવા માટે વેસાઈ ગયા. ભક્તિને માટે એને આ રસ સાખ્યો હશે તો એ આ રસ ઉત્તમ તો છે, એ વાત તો સાચી છે. નકર આપણે કોઈક સંપલની જોડ કોઈક સોરી ગયા હોય ને, તો તમે માનો 2-3 દિન જ્યાં ગમે અહીંયા જાય ત્યાં સાંભળે, અરે ઓલ પણ ગયો તો મારે આ 900 રૂપિયાની જોડ સોરાઈ ગઈ. અને અમુક તો એવું જ આ તો આપણે ક્યારેક ઓસિંતાના ક્યાંક જઈ છેડ્યા હોય ને એમાં હોવાણ થાય તો એ અમુક વાતો જાણવા મળે ને, એ આકાશ પાતાળ એક કરો તોય ન થાય. હા અમે એક ઠેકાણે બેઠા હતા, એ કે અમારે કોઈ દી બાપુ એ હોવાણ કરતા, એ કે બાપુ અમે આરામ છે બૂટ ને સંપલ કોઈ દી લીધા નથી, જ્યારે એમ થાય કે હવે જરૂર છે એટલે ગમે ત્યાં આયોજન હોય ત્યાં પૂગી જવાનું. નવા જ પહેરવાના, નવા. કોક દીકરાને એમ થવું જોઈએ કે નહીં છે હવે આને આવી ગુપત વાતો છે એ એક ભગવાનને બધાયનું રાખવું પડે ને. ઓલાને થોડોક એમ થાય કે મારા બૂટ વ્યાઈ ગયા, પણ ઓઈલો તો એસડી કરે. એ કે બાપુ અમે કોઈ દી એવો ખર્ચો કરી આ જીગરવાળા કહેવાય ને. એટલે આ મહાપુરુષોએ જે રસ સાખ્યો છે એ સાખી, અને પછી જો એનો નશો આવે, એના નશા એવા એમાં વેસાઈ ગયા, તેલની ઘડામાં તળાઈ ગયા.
નાત બહાર મુકાઈ ગયા. અરે કેટલાય તો ધર્મના, તમે જુઓ ધર્મના સિદ્ધાંત આ કળીકાળના પ્રમાણે તમે સત્યના માર્ગે હાલશો તો ઘણા દુશ્મનો થાય, ઘણાને સારું નહીં લાગે, નહીં લાગે. આ તો મહાપુરુષો, આત્મલક્ષી મહાપુરુષો છે, એને એકલાપણું લાગતું નથી. નકર ઘણું ભક્તિને માર્ગે ઘણું અઘરું છે, ઘણું અઘરું છે. કારણ કે આ જગતનો નિયમ છે. એ બધી જે કોઈ એ કાંઈ કરે એ બધી લીલા, તમે જે કાંઈ કરો એ ઢાઢી લીલા. એ જે કાંઈ કરે એ લીલા અને તમે કરો એ ઢાઢી લીલા, એવું છે બધું. એટલે બધું માર્ગમાં જે આવતું હોય એ આવ્યા જ રાખે. ત્યારે આ ફૂલને સૂંઘ્યા અને ઈ સ્વાદ આવ્યો, વેસાઈ ગયા, પણ તમે જો ભક્તિનો માર્ગ ન મળ્યો તો આપણે એવું તો કાંઈ કરવાનું નથી. અને કળિયુગમાં તો ભક્તિ બહુ હેલી છે, બહુ હેલી, બહુ હેલી. પેલા તમે સત્કર્મ કર્યું હોય તો તમે જુઓ તો ભાંડ ભોવાયા, પછી બારોટ, ઘણા ઘણાને તમે એ વાત એને મોઢે મૂકો, એને કયો, એને કાને વત પડે, ત્યારે ફરતા 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 કેટલા વર્ષે જુનાગઢ પૂગે તઈ એટલી વાતની ખબર પડે કે ભાઈ અહીંયા રાયપર જગ્યામાં એટલા માણસો હરિહર કર્યા. એ ત્યારે ખબર પડે કેટલા વર્ષોએ. હવે અત્યારે આ મોબાઈલનો સમય, તરત ખબર પડે, તરત ખબર પડે. કારણ તેલ રસોડામાં જોતું તો એટલું તેલ અહીંયા આપી દીધું, અહીંયા ફલાણ ઠેકાણે એને યજ્ઞ કર્યો, અહીં ફલાણ ઠેકાણે આ સત્કર્મ થયું, તરત ખબર પડે, તરત ખબર પડે. માટે આ યુગ જીવવા જેવો છે અને આ યુગની અંદર ઈશ્વર ભજન કરી લીધા જેવું છે. અને બીજી ટ્રીટમેન્ટ આપણે કરવામાં રહી, બીજા પ્રપંચ કરવામાં રહી, એ દવણા કરવામાં રહી કરતાં આપણે આપણા મારા નાથનું ભજન ન કરી લઈ, ભજન ન કરી લઈ. તો ફૂલને સૂંઘ્યારે પાંડવોને દ્રૌપદી, જેણે વૈરાટ નગરમાં મજૂરી કરી, એમ કહેવાય છે કે પાંડવોએ તો એટલા બધા કામ કર્યા, કાપડી બન્યા, કાપડના પોટકા લઈને નીકળે. લ્યો કોઈ કાપડ, ભીમ ને એના પોટકા મોટા હોય ને, કાપડ લ્યો, કોઈ કાપડ લ્યો. વૈરાટ નગરમાં મજૂરી કરી, પણ સદાય માથે ઉથલ્લા પાથલ થયા છતાંય ધર્મના ધોરી બનીને રહ્યા અને ભગવાનના નજીક થઈને જ રહ્યા, ભગવાનના નજીક થઈને જ રહ્યા. તો ઈ દ્વારા દેખલે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક છે. તમારે નજીકમાં નજીક એક સદગુરુનો સંગ, એ તમારી માથે ઈર્ષા ન કરે, બાકી તો બીજા ઈર્ષા કરે છે, બીજા કરે છે. તો દ્વારા દેખલે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક છે. ઈ સદગુરુથી તાર સંધાણો એ જગતમાં કોઈ તોડી શકતું નથી. અને એ તાર જોડવામાં એ સદગુરુ જોઈ છે, બીજા કોઈ તાર જોડી શકતા નથી. માટે ફૂલને સૂંઘ્યા પાંડવોને દ્રૌપદી, જેને વૈરાટ નગરમાં મજૂરી કરે, ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી, સૂંઘે તેને સ્વાદ ગણેરો હોય. મેઘધારવા પ્રતાપે લીલળબાઈ બોલ્યા, દેજો અમને ગુરુ શરણમાં વાસ. જેને સદગુરુ સંત મળ્યા, નામ મળ્યું, એનો કાયમને માટે ગુરુ શરણમાં વાસ છે. બાકી કોઈ પણ મહાપુરુષો હોય એને પછી માણસો 500,000 માણસો કે જે કાંઈ માણસો એને મળ્યા હોય કાયમને માટે એના શરણમાં રે, કાંઈ ભેગું થાય ખરું? દેહથી ને નહીં પણ સ્વરૂપે કરી, મનથી કાયમને માટે એના શરણમાં વાત છે. તમારા ઘટમાં તમે ઉઠો ત્યાં નામ સ્મરણની યાદી આવે, હાલતા ચાલતા નામ સ્મરણની યાદી આવે, ગુરુની યાદી આવે, કામ ધંધો કરતા કરતા નામની યાદી આવે, ગુરુની યાદી આવે, તો અહોનિશ અને બીજા બધાય પ્રપંચોના ઝુંડ હતા એ ભાગી ગયા. એ મોટામાં મોટી ગુરુ કૃપા છે. નકર બીજા વિચારોના ઝુંડ પણ બહુ જબરા છે. એટલા વિચારોના ઝુંડ તમે બેઠા હો ને, તો આપણે આ વાત થોડી વાર પહેલાં વાત કરી, કાંઈ ન હોય તો એવો વિચાર કરે, ઓઈલા અમારાથી ભક્તિમાં આગળ નીકળી ગયા ને, ઓઈલા હવે આમ કરે છે ને, ઓઈલા આમ કરે. એ વિટોળા સાડે, અનેક વિટોળા સાડે.
પણ ઈ ઝૂંડને વગાડી અને એક આ નામની જ્યોત જગાવી દઈએ. અને એક નામની ગર્જના થઈ જાય તો ઓલા ઝુંડ બધાય ભાગી જાય, બધાય ભાગી જાય. તો દેજો મને ગુરુ શરણમાં આવા, જન્મો જન્મ સદગુરુના દાસ બની જન્મો જન્મ આ ભક્તિનો યોગ પ્રાપ્ત થાય છે. એવો પ્રતાપ સદગુરુ સંતનો છે, એવો પ્રતાપ ભક્તિનો છે, એવો પ્રતાપ હારા હાથવારાનો છે. હારા હાથવારાનો છે. અત્યારે અમારે આ ભૂરા બાપુ ને અમારે મંજ્યા હતા ને અચુ બાપુ ને બધા છે, એમાં હું હાવ મારી નાની ઉંમર હતી તઈ અમે રાજકોટના આજુબાજુના ગામમાં વાસુર ભગત વાસુર બાપુની બધા હારે પ્રોગ્રામમાં ખૂબ આનંદ કર્યો છે, ખૂબ આનંદ. ત્યારે મારી હાવ નાની ઉંમર પણ છતાંય આપણને એના હૃદયનો પ્રેમ મળ્યો છે. હું ખાલી વખાણ કરીને મારે કાંઈ એની પાસે લઈ નથી લેવું, બરોબર, પણ ખરેખર એનો હૃદયનો પ્રેમ મળ્યો છે, હૃદયનો પ્રેમ મળ્યો છે. તો ધન્ય છે એ પુરુષોને. આજે આપણે ત્યાં પધાર્યા, અચ્છુ બાપુ બધા પુરુષો પધાર્યા, તો એ વતી આપણે ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને એને માટે આપણે પછી બીજા શું શબ્દોથી વર્ણન કરી શકીએ, શું શબ્દોનું વર્ણન કરી શકીએ. તો ધન્ય છે એવા મહાપુરુષોને. આ મહાપુરુષો જે મળ્યા છે એ આ રસ સાખીને રહ્યા છે, આ રસાયણ સાખીને રહ્યા છે, આ લાભ લઈને રહ્યા છે. આ સમુદ્રના તળિયેથી એ ખોબે ખોબા હાસા મોતી લઈ આવીને રહ્યા છે. એવા મહાપુરુષો આપણને મળ્યા છે. અહીં મળ્યા છે એનો પ્રતાપ છે. એ આનંદ કરી લેવાનો. સેવાના ટાઈમે સેવા, સત્સંગના ટાઈમે સત્સંગ અને સમરણના ટાઈમે સમરણ માટે ધન્ય છે એ બધા મહાપુરુષોને. તો અહીંયા આપણે પ્રોગ્રામ પૂરો કરીએ અને એક ઝીલણીઓ બોલી અથવા એક ભજન બોલી પછી કાર્યક્રમ પૂરો કરીએ. दर्द बिना रैन न जागे कोई, आ रैन न जागे कोई, दर्द बिना रैन न जागे कोई. पहला पोरे सब कोई जागे, दूसरा पोरे भोगी. पहला पोरे सब कोई जागे, दूसरा पोरे भोगी, दूसरा पोरे तीसरा पोरे टच कर जागे, ए तीसरा पोरे टच कर जागे, चौथा पोरे जोगी, दर्द बिन रे न जागे कोई. तीसरा पोरे कस कर जागे, तबला नो सेला तबला ए चौथा पोरे जोगी, दर्द बिन रे न
पोर लेन देन में खोया शार पोर रो सोई शार पोर लेन देन में खोया शार पोर रो सोई एक पोर हरी भजन नव कियो एक पोर हरी भजन नव कियो ए तूने कुशल क्या थी होय दर्द बिना रे न जागे कोई ए कुशल क्या थी होय दर्द बिना रे न जागे कोई जब लग दिवेल हे दीपक में तब लग उजियारा होई जब लगी दिवेल हे दीपक में तब लग उजियारा होई फुट गया तेलयरों बुझ गई बत्तियां फुट गया तेलयरों बुझ गई बत्तियां हो अंधेरा होई दर्द बिना रे न जागे कोई कहत कबीरा सुनो मेरे साधो ऐसी बात सोई कहत कबीरा कहत कबीरा सुनो मेरे साधो ऐसी बात सोई उनकी श्वासा उनसे मिल गई उनकी श्वासा उनसे मिल गई तापर दुनिया रोए दर्द बिना न जागे ए तापर दुनिया रोई दर्द बिना रे न जागे कोई रे न जागे कोई रे न जागे कोई दर्द बिना रे न जागे कोई दर्द बिना रे न जागे कोई रे न जागे कोई
ઓમ